આ બાજુ સૌરાષ્ટ્રની સાથે જ જોડાયેલો એ દીવનો પ્રદેશ અને ત્યાં પણ મેઘરાજા જાણે ઓળઘોળ થયા છે. એક બાજુ અરબી સમુદ્ર ઉછાળા મારી રહ્યો છે, મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે, દરિયાની અંદર ભારે કરંટ, અને બીજી બાજુ વરસાદી માહોલ દીવની અંદર જામ્યો છે અને સહેલાણીઓ પણ દીવમાં ખેંચાઈને જઈ રહ્યા છે. ભારે વરસાદના કારણે જાણે રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો દીવ શહેરની અંદર જોવા મળ્યા હતા. ભયંકર ઉકળાટ છેલ્લા કેટલાય સમયથી દીવની અંદર લોકો અનુભવી રહ્યા હતા, પણ વરસાદ સારો એવો વરસ્યો, ધોધમાર વરસાદ વરસ્યો એવો કે રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા અને દીવમાં લોકોને ગરમીથી રાહત મળી છે. ભારતી ફોન લાઈન પર જોડાયા છે. ભારતી, લાંબા સમય બાદ દીવમાં વરસાદ વરસ્યો છે, કેવો માહોલ દીવની અંદર, વરસાદી માહોલ? દીવમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું હતું અને દીવમાં જે થોડા દિવસ પહેલાથી જ બહુ ગરમી અને ઉકળાટ થઈ રહ્યો હતો તેનાથી લોકોને રાહત મળી છે. સાથે સાથે દીવનું વાતાવરણ પણ રમણીય બન્યું છે અને રોડ રસ્તા પર નદીઓ જતી હોય તેવી રીતે પાણી વહી રહ્યું છે અને સાથે સાથે નીચાણવાળા જે ખાબોચિયા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે.